પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ, અને આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હંમેશા। રેરા, મહારેરા, જેને આપણે કહી શકીએ મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ જે લાગુ થઈ ગયો છે 1 તારીખથી, એટલે કે 1 મેથી, એક સપ્તાહ વીતી ગયો છે। શું ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ જાણવા આપણી સાથે જોડાયા છે મિનરલ્સ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાની। નૌશાદ, સ્વાગત છે આપનું। ઘણા વખતથી ચર્ચા થતી હતી અને ફાઇનલી 1 તારીખે આ કહી શકાય નિયમ લાગુ થઈ ગયો, તો ખૂબ ડિફિકલ્ટ હોય છે સમજવામાં। ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે અત્યારે? લોકો સમજી ચૂક્યા છે? શું લાગે છે? ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે કે જે કન્ઝ્યુમર છે એમના મનમાં ઘણો ઉત્સાહ છે, અને કદાચ જે એક્સપેક્ટેશન છે આટલું મોટો કાયદો નથી, એમને એમ છે કે રેરા આવવાથી એમના બધા રિયલ એસ્ટેટના પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જશે। એટલે અમુક થયા છે, અમુક રેરાની બહારના પ્રોબ્લેમ છે। એટલે એક તો એક્સપેક્ટેશન અલાઇનમેન્ટ થવામાં હજી વાર લાગશે। અમુક જણને એવું બી છે કે રેરા આવવાથી રેટ્સ એકદમ બહુ વધી જશે ને એ જે છે તો એક માઇન્ડમાં માર્કેટ પ્રમાણેનો એક ક્વેશ્ચન માર્ક છે કે રેટ્સ ક્યાં જશે, શું છે શું નહીં। એઝ ફાર એઝ ડેવલપર્સનો જ્યાં સુધી સવાલ છે, હું એમનામાં એક બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ જોઉં છું। રેરલી કોઈ ડેવલપર એવું આવ્યું છે જેણે કીધું કે આ કાયદો સારો નથી। બધા જ રાજી થયા છે આનાથી, પણ એના જે ટ્રાન્ઝિશન પીરિયડનો એક ક્વેશ્ચન માર્ક છે, એ ક્વેશ્ચન માર્કને લઈને સૌ બધા એક કન્ફ્યુઝ છે અમુક ચીજો, અને એના સવાલના જવાબ મળતા જઈ રહ્યા છે। એટલે ત્રણે તરફ જોઈએ કે માર્કેટ એક એક્સપેક્ટેશન છે, કન્ઝ્યુમરના માઇન્ડમાં એમ છે કે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અને ડેવલપર્સ જે છે એમને જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એમને લઈને અમુક મનમાં સવાલ છે, પણ ઓવરઓલ એટમોસ્ફિયર પોઝિટિવ છે, અને આઈ થિંક બહુ સારી રીતે આને આગળ લેવામાં આવશે। પણ જો એક સમજવાની એને કોશિશ કરીએ, કારણ કે અત્યારે આપણે જોયું કે એક જ ફેસ્ટિવલ ગયો તો ત્યારે અક્ષય તૃતીયા, ત્યારે ઘરની ડિમાન્ડ ઘણી ખાસી હોય છે, બહુ ખાસા કહી શકીએ કે દુકાનો થતા હોય છે, લોકો ઘર ખરીદતા હોય છે, પણ ખરેખર શું એટલા ઘરો વેચાયા છે? જો આનો ડેટા તો માર્કેટમાં અવેલેબલ નથી, પણ જે હિસાબે હું વાત કરું છું લોકો સાથે, કંઈ બહુ વધારે ફરક નથી પડ્યો। અને ક્વેશ્ચન લોકોના માઇન્ડમાં હતું કે જે રેરા 1લી તારીખથી ઇમ્પ્લિમેન્ટ થવાનું છે, તો જો 10-15 દિવસ રોકાઈ જવાતું હોય, એક ટોકન ખાલી બિલ્ડરને આપી દેવામાં આવે કે એક જસ્ટ ખાલી એક ઓસ્પિશિયસ ઓકેઝનમાં એક રોકાણ ખાલી એક કરવા માટે આવે, બટ એકચ્યુઅલ રજિસ્ટ્રેશન કે એકચ્યુઅલ જે છે બુકિંગ છે એ રેરા આવવા પછી કરે એવું લોકોના માઇન્ડમાં હતું, અને રાઇટલી સો, કેમ કે કયો પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર થશે નહીં થશે આ બધી જે છે એક આપણને 15 દિવસમાં જો જાણ થવાની હોય તો શા માટે અત્યારથી રિસ્ક લઈએ? તો આઈ થિંક કે સેલ્સ પર થોડો ઘણો ફરક તો રેરાનો પડ્યો હશે। દેટ ઇઝ માય થિંગ। અને જ્યાં સુધી ડેવલપર્સનો આઈ થિંક આપણે જોયું છે કે ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ આવી ગયેલી, ઘણા બધા લોકોએ ટ્રાય કરેલું કે રેરા પહેલાં જેટલા બી બુકિંગ થઈ જાય થાય, તો એનું રીઝન તો નથી, કેમ કે બિકોઝ આ બધા પ્રોજેક્ટ રજિસ્ટર તો કરાવવા જ પડશે, પણ એ જે 70% અકાઉન્ટમાં પૈસા રાખવાની વાત છે એને લઈને જે ક્વેશ્ચન માર્ક્સ હતા, એ આઈ થિંક દેટ ઇઝ ધ થિંગ વિચ ઇઝ રીઝન કે લોકો એડવર્ટાઇઝમેન્ટ કરીને કીધું કે જેટલા લઈ લેવાતા હોય પેલા આટલા લઈ લઈએ પૈસા। દેટ વોઝ ધી રીઝન। અને ત્યારે એક રીઝન ડિમોનેટાઇઝેશન પણ હતો, એટલે બધા કહી શકાય એક રીઝન એક સાથે આવી ગયા, પણ થોડો સમજવાને સમય પણ મળી ગયો અને તૈયારી માટે પણ થોડો સમય મળી ગયો કે હવે આવવાનું જ છે 1 તારીખથી રેરાને, ફાઇનલી રેરા લાગુ થઈ ગયું છે। ઘણા બધા સવાલો ઘણા બધા લોકોને નડી રહ્યા છે, પણ હવે આપણા ઘણા કહી શકાય રોકાણકારો કે આપણા દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે જેના પ્રશ્નો રેરાથી ખાસા કહી શકાય કે જોડાયેલા છે। આવો એમની સાથે વાતને આગળ વધારીએ। આપણી સાથે જોડાયા છે પહેલા કોલર મુલુંડ મુંબઈથી ભાવિકા માકાણી। ભાવિકા, શું સવાલ છે આપનો? હેલો જી પૂછો। હું ભાવિકા મકાણી બોલું છું મુલુંડ ઈસ્ટમાંથી। અમારી બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં છે 5 વર્ષથી, અને 5 માળા બંધાઈને 2 વર્ષથી કામ બંધ છે। તો હવે આ નવા રેરા કાયદાથી મને જાણવું છે કે કેવી રીતે અમને ફાયદો થશે જેથી કામ જલ્દી ચાલુ થાય અને અમારું ઘર અમને જલ્દી મળી શકે। ઓકે, એટલે તમને કેટલા વર્ષની એક ખાસ કહેવામાં આવ્યું હતું કે આટલા વર્ષમાં તમને પોઝિશન મળી જશે? અમને કીધું હતું 3 વર્ષમાં, અને ઓલરેડી 5 વર્ષ થઈ ગયા છે। 5 વર્ષ થઈ ગયા છે। એમના તરફથી કોઈ સ્પેસિફિક કંઈ કહેવામાં આવ્યું છે કે શા માટે ડિલે થઈ રહ્યું છે? નહીં, એમણે કાંઈ કીધું જ નથી એવું। ઓકે, તો ભાવિકા માટે કહી શકાય રેરાને લગતી આ ખાસ માહિતી હોઈ શકે।
નૌશાદ? તો ભાવિકાબેન, આ જે તમારો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને લઈને બિલ્ડરે 1 તારીખે રજિસ્ટ્રેશન માટે જવાની એક ફરજિયાત થઈ ગઈ હતી. એમને 90 દિવસ મળે છે 30 જુલાઈ સુધી કે આ પ્રોજેક્ટ રજિસ્ટર કરાવે, અને એ દરમિયાન જે છે એ પ્રોજેક્ટને કોઈ પણ માલ વેચી નથી શકતા. અને આ જ્યારે રજિસ્ટ્રેશન કરાવશે ત્યારે આખા પ્રોજેક્ટની ટોટલ માહિતી એમને રેરામના વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. જેમ કે એમની પાસે કેટલા પરમિશન્સ આવી ગયા છે, કેટલા પરમિશન બાકી છે, કેટલું કામ થઈ ગયું છે, કેટલો માલ વેચાઈ ગયો છે, કેટલા પૈસા કલેક્ટ કર્યા છે, કેટલા પૈસા વપરાઈ ગયા છે, આ બધી ચીજની માહિતી એમને આપવી પડશે. જેનાથી શું થશે કે ટ્રાન્સપેરન્સી, જો તમે જે સવાલ પૂછતા હો એ સવાલનો જવાબ કદાચ તમને ન મળતો હોય, પણ ફરજિયાત રેરામાં રજિસ્ટ્રેશન કરાવવા માટે એમને આ બધા પ્રશ્નોના જવાબ ઇન્ફોર્મેશન તરીકે આપવા પડશે. આ એક વાત થઈ ગઈ. બીજી, ડેવલપરને પણ એક નાની એવી છૂટ મળે છે. જો તમને એમણે કીધું કે 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરીશ અને 5 વર્ષ થઈ ગયા અને હજી પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી થયો, તો જ્યારે રેરામાં રજિસ્ટ્રેશનમાં જશે ત્યારે એમની પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે આ હવે જે પ્રોજેક્ટ બાકી છે અડધો, એ ક્યારે કમ્પ્લીટ કરશે એની એક નવી તારીખ આપે. જો તમને 3 વર્ષનું કમિટ કર્યું અને એ ડિફોલ્ટ થઈ ગયું હોય તો હવે સમજો કે હું 2 વર્ષમાં કમ્પ્લીટ કરીશ, તો આ 2 વર્ષ જે છે એ રેરાના રજિસ્ટ્રેશન પછી ચાલુ થશે. ત્રીજી વાત તમને સારી એવી લાગશે કે જો તમારો પ્રોજેક્ટ માં 51%થી વધારે માલ વેચાઈ ગયો છે, બુકિંગ થઈ ગયા છે નવા કસ્ટમરના, તો એમને સોસાયટી ઇમિડિયેટલી બનાવવાની ફરજિયાત થઈ જશે. એટલે જે નવી લોકો છે એમની એક નવી સોસાયટી બનાવવી પડશે. એટલે એ હિસાબે તમારી સાથે જે બુકિંગ કર્યા છે એ લોકો પણ જોડાઈ જશે અને એક પ્રેશર આવી જશે. અને જો હવે ડિફોલ્ટ થશે રજિસ્ટ્રેશન પછી, તો એમને પેનલ્ટી બી છે, એમને પ્રોસિક્યુશન બી છે, અને એમને તમને કોમ્પેન્સેટ બી કરવા પડશે. આ બધી ચીજો જે છે તમને બેનિફિટ મળશે એનો. તો મારા હિસાબે આ રેરા આવવાથી તમને ઘણો ફાયદો થઈ જશે. એટલે તો એમને અગર ચેક કરવું હોય તો અત્યારે મહારેરા તમે લોગિન કરો. અમારા સ્ક્રીન પર તમે જોઈ શકશો અત્યારે જે સરકારની વેબસાઇટ છે, દરેક રાજ્ય સરકારે રેરાની એક પોતાની વેબસાઇટ બનાવી છે જેના પર દરેક માહિતી, દરેક નિયમ એના પર લખેલા છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તમે અમને સવાલ લખીને મોકલાવી શકો છો. અમે એના ચોક્કસ નિરાકરણ લાવવાની પૂરી કોશિશ કરશું. જો ભાવિકાને પોતાના પ્રોજેક્ટ રજીસ્ટર થયો છે કે નહીં એ જાણવું હોય તો અત્યારે કોઈ પ્રોવિઝન્સ છે? અત્યારે આજે તમે કીધું કે વેબસાઇટ પર જોઈને એ જ એક માધ્યમ છે જ્યાંથી ખબર પડશે કે પ્રોજેક્ટ રજિસ્ટર થયો છે કે નથી થયો. બીજું તો ડેફિનેટલી બિલ્ડર સાથે કરસ્પોન્ડન્સ ચાલુ કરી દે કે તમે રેરામાં રજિસ્ટર કરી રહ્યા છો, નથી કરી રહ્યા, ક્યારે કરવાનો છો. એટલે તમારી પાસે રેકોર્ડ બી રહે, બની શકે કે તમને ડેવલપર હવે રેરાના કારણે ઇન્ડિવિજ્યુઅલ જવાબ બી કદાચ આપવાનું ચાલુ કરી દે. ઓકે, તો સૌથી પહેલાં ભાવિકા તમારે તમારા ડેવલપરને જઈને મળવું પડશે, એમની પાસેથી આ સવાલો પૂછવા પડશે. જે રીતે નૌશાદે અત્યારે જણાવ્યા, આ સવાલો પૂછો અને ત્યાં કોઈ તમને કન્ફ્યુઝન નડે છે તો તમે અમને સવાલ લખીને મોકલાવો. અમે એનું ચોક્કસથી પ્રોપરલી નિરાકરણ લાવીને તમને આપી શકીએ કે આગળ તમે શું કરી શકો. પણ આજે મારા ખ્યાલથી ઘણા બધા એવા લોકો, કારણ કે મુંબઈમાં જગ્યા ઓછી છે, ઘણી જૂની બિલ્ડિંગો રીડેવલપ થઈ રહી છે, ઘણાના પ્રોજેક્ટ્સ અડધા પડ્યા છે અથવા તો કમ્પ્લીશન ક્યાંક ને ક્યાંક શરૂઆત જ નથી થઈ. બધું પ્રોજેક્ટ રેડી હશે પણ શરૂઆત નથી. એમને લાગે છે કે બસ હવે રેરા આવી ગયું એટલે મારું કામ થઈ જશે, પણ ખરેખર કઈ રીતે સમજવાની જરૂર છે ને? જો આમાં જે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે, આપણે ફક્ત એની જ વાત કરીએ તો મારા હિસાબે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે 1 મે પહેલાંના જે પ્રોજેક્ટ્સ છે જે ચાલુ થયેલા અલગ અલગ સ્ટેજમાં, આપણે એને 2 કેટેગરીમાં ડિવાઈડ કરીએ. એક કેટેગરી છે જેમાં બિલ્ડર એ જૂના ભાડૂતો સાથે એગ્રીમેન્ટ કર્યું છે અને કામ ચાલુ કરવાની કે કેવી રીતે કામ ચાલુ કરશે એનો એક એગ્રીમેન્ટ કર્યો છે. પણ બની શકે કે હજી બિલ્ડિંગ ખાલી નથી કરાવી અથવા ખાલી કરાવી છે તો એને કોઈ હજી કામ સ્ટાર્ટ નથી કર્યું, એક એવો સ્ટેજ હોઈ શકે. અને બીજો જે સ્ટેજ છે કે જેમાં એને આ બધું કામ કરી લીધું છે, એને બિલ્ડિંગ તોડી બી નાખી છે, નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલુ કર્યું છે અને નવા ગ્રાહકો જે છે એને માલ વેચવાનું ચાલુ બી કર્યું છે. તો જ્યાં સુધી રેરા છે આ સેકન્ડ કેટેગરીને એપ્લાય થશે, જ્યાં માલ વેચવાની વાત આવે છે, જ્યાં હજી બિલ્ડિંગ ખાલી નથી કરાવી કે ભાડું હજી રહે છે, આવો પ્રોજેક્ટ રેરામાં હજી નહીં આવે. કારણ કે રેરાની કન્ડિશન છે કે તમારે માલ વેચવો હોય તો તમારે રેરામાં આવવાની જરૂર છે.
જો તમારું એગ્રીમેન્ટ થયું અને એને કોઈ માલ વેચ્યો નથી તો તમારે એક બીજા કાયદા કાનૂનથી અને બીજા કોર્ટમાં જઈને એ બિલ્ડર સાથે તમારે કેસ કરવા પડશે, એની સાથે સમાધાન લાવવું પડશે કે ક્યારે તું બિલ્ડિંગનું કામ ચાલુ કરે છે અને ક્યારે કરે છે. રેરા આમાં તમારી મદદ નહીં કરી શકે. એટલે આ એક ડિવાઈડ આપણે સમજવાની જરૂર છે. દરેકને રેરા લાગુ નહીં પડે. તમારે દરેક કેસ માટે અલગ કહી શકાય નિયમો હોય છે, તો તમારે પહેલાં એક લોયર પાસે જઈને આને સમજવાની જરૂર છે અથવા કોઈ નિષ્ણાત પાસે જઈને સમજવાની જરૂર છે કે મારા કેસમાં સૌથી પહેલો અપ્રોચ મારે કોને કરવો જોઈએ. કારણ કે નહીં તો બધા જે લોકો હશે એ રેરાના નામથી કદાચ ખુશ પણ થઈ જાય કે હવે મારો પ્રોજેક્ટ જલ્દી ચાલુ થઈ જશે. બીજું, કારણ કે આપણે અત્યાર સુધી કન્ઝ્યુમર્સની વાત કરી, કારણ કે કન્ઝ્યુમર્સ ખાસા એક્સાઇટેડ છે કે હવે શું મને ઘર સસ્તું મળશે, મોંઘા થશે અથવા જલ્દી મળશે, આ બધા સવાલો છે. પણ જે પ્રોપરલી જેને લાગુ પડવાનું છે એ તો ડેવલપર્સ છે. ડેવલપર્સ અત્યારે આને કઈ રીતે વધાવી રહ્યા છે? શું એમણે એક્સેપ્ટ કરી લીધું છે કે એમને હજુ કન્ફ્યુઝન છે? ડેવલપર્સે બધા એક્સેપ્ટ તો કરી લીધું છે. આમાં એમાં કોઈ ડાઉટ નથી કે ડેવલપર્સ આ એક્સેપ્ટ કરી લીધું, સારી રીતે એક્સેપ્ટ કરી લીધું છે. પણ ડેવલપર્સે ને બે આપણે જોઈએ તો બે અલગ રીતે જોવાય કે અમુક ડેવલપર્સ જે હતા પહેલાંથી જે એમની વર્તન હતું, જે રીતે તમારી સાથે બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરતા હતા એ બહુ કોર્પોરેટ રીતે કરતા હતા. એટલે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. બધા એ લોકોના કમ્પ્લાયન્સ ને બધા ગવર્નન્સ ઓલરેડી ઇન પ્લેસ છે, એટલે એવો પ્રોબ્લેમ નથી. પણ જ્યાં જે રેરાની વિરુદ્ધ જેમની બિઝનેસ સ્ટાઇલ હતી કે જે પરમિશન આવ્યા વગર માલ વેચી દે, જે સોસાયટી ન બનાવે, જે કન્વેન્સ ન કરે, આવા બધા ટાઈપના જે ઓપરેશન્સ હતા, અને એનું રીઝન હતું કે અલાઉડ હતું એટલે એવું કંઈક ગેરકાનૂની નહોતું. પણ આવા લોકોને હવે નવી રીતે બિઝનેસ કરવામાં થોડીક એક ટાઈમ લાગશે સમજવામાં અને નવી સ્ટાઇલથી બિઝનેસ કરવાનું. સેકન્ડ જે છે લિક્વિડિટી એક બહુ મોટો પ્રશ્ન થઈ જશે. કારણ કે આમાં પહેલાં તો સમજો કે લેન્ડ લીધા પછી તમે વેચવાનું નથી ચાલુ કરી શકતા જ્યાં સુધી તમારી પરમિશન્સ બધી પ્લાન પાસ ન થઈ જાય, પરમિશન ના આવી જાય અને તમારે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધી તમે ₹1નો માલ વેચી નથી શકતા. હવે જનરલી એક્સપિરિયન્સ કહે છે કે આવી બધી ચીજને લગભગ 1 વર્ષ નીકળી જાય છે. તો લેન્ડ લીધા પછી, જેના પૂરા પૈસા ચૂકવી દીધા પછી જો એને 1 વર્ષ વેટ કરવાનું છે માલ વેચ્યા વગર, તો એક તકલીફ ત્યાં થશે. એટલે એ કેશ ફ્લોમાં પ્લાનિંગ એ કરવાની આવે. એ પછી રજિસ્ટ્રેશન કરી અને જ્યારે માલ વેચવાનું ચાલુ કરે તો જે બી પૈસા આવે 70% તો એ તમારા એસ્ક્રો અકાઉન્ટમાં તમારે નાખી દેવાના છે. તો આ બી એક ફંડ ફ્લો પ્લાનિંગ બહુ જ સારી રીતે અને બહુ જ ડિસિપ્લિન વેમાં કરવી પડશે. એટલે એ હિસાબે ડેવલપર્સે ઘણું બધું શીખવાનું છે આ બધી ચીજમાં. એટલે આ બધામાં મજા આવશે જોવાની કે કઈ રીતે આખું કોર્પોરેટરાઇઝ વે ઓફ વર્કિંગ થઈ જાય છે. ચોક્કસ. તો સમયે અમે તમને આગળ દરેક નિયમો સારી રીતે સમજાવવાની કોશિશ કરશું, જેથી તમે સમજી શકો અને આગળ જતાં ઘર બુક કરતાં પહેલાં આ બધી ચીજોને તમે પોતે જો સોલ્વ કરી શકો, આ બધા પ્રોબ્લેમ, તો તમને ઇઝી રહેશે અને તમે સારા ઘર પસંદ કરી શકશો. આગળ વધીએ. આપણા દર્શક મિત્રો જોડાઈ ગયા છે આપણી સાથે મુંબઈથી નીરજ ઘીવાળો. નીરજ આપણી સાથે જોડાય છે. નીરજ, પૂછો સવાલ. જી, મારે જાણવું જરા હતું કે મારે કાંદિવલીની અંદર હાલમાં થોડા વખતમાં ઘર લેવાની આયોજન છે. તો આ રેરા લાગુ થવાથી ઘર કેટલું મોંઘું થશે કે એની કઈ રીતની અસર પડશે એ જાણવું હતું. ચોક્કસ. તો આ કદાચ આ સવાલ ઘણા બધા લોકોને હશે જે આજે ઘર બુક કરવા જવાના હશે, કર્યું હશે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે પહેલાં જે ડિસ્કશન કરતા હતા કે એટલા બધા રૂલ્સ છે અને રેગ્યુલેશનમાંથી પસાર થવું હોય તો એની કિંમત પણ અમુક ચૂકવવી પડે છે. પણ શું ખરેખર આ પ્રોજેક્ટ પર ઓવરબર્ડન થશે, મોંઘા થશે, જે કન્ફ્યુઝન છે? જો આમાં આનો કોઈ પાસે સરળ જવાબ તો સિમ્પલ હશે જ નહીં કે મોંઘા થશે, નહીં થશે, અને થશે તો કેટલો મોંઘો થશે. એક વાત નક્કી છે કે આમાં બિલ્ડરો પર ઘણી બધી જવાબદારીઓ વધી ગઈ છે. આપણે જેમ થોડા વખત પહેલાં ડિસ્કસ કર્યું કે આમાં બિલ્ડરોની કેશ ફ્લો પર અસર થવાની છે. એમનો ઇન્ટરેસ્ટ કોસ્ટ વધી જશે પ્રોજેક્ટની ઉપર, એમનો કમ્પ્લાયન્સ કોસ્ટ વધી જશે. એટલે આ બધા કોસ્ટ વધી જવાથી પછી એ પ્રોજેક્ટમાં જે બી રિસ્ક છે એ બધા રિસ્ક હવે બિલ્ડરના માથે આવી ગયા. પહેલાં જેમ કે ટાઇટલ રિસ્ક હતું કે જે પ્રોબ્લેમ થાય તો એમાં કસ્ટમર્સ જે છે ઇક્વલ ભાગીદાર હતા કે ભાઈ એમાં કંઈ કરી શકતા નહોતા. હવે આ બધા રિસ્કની ગેરંટી આપીએ છીએ. પછી ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન બી એના ઉપર હવે એક વોરંટી આપી છે 5 વર્ષની, કે 5 વર્ષ સુધી કોઈ પણ પ્રોજેક્ટમાં ડિફેક્ટ નીકળે તો એટલે એને કામ બી સારા લેવલનું કરવું પડશે. હવે આપણે કોમન સેન્સ વાપરીએ કે આવી બધા ખર્ચા અને આવી બધી રિસ્પોન્સિબિલિટી અને આવા બધા રિસ્ક જો બિલ્ડરોનો વધી જશે તો જાહેર વાત છે કે એનો પ્રોફિટ ઓછો થશે. એટલે કદાચ એને ભાવ વધારવામાં જ એનાથી બીજો કોઈ ઈલાજ નહીં મળે. એટલે એ જ એને કરવું પડશે.
બીજી વાત એક કે ટૂંક સમયમાં એવું થશે કે રેરાના પ્રોજેક્ટ્સ જે છે એ જ આપણે લેવાના છે. હવે પહેલાં તો કેવું હતું, કોઈ રજિસ્ટ્રેશન હતું નહીં, એટલે તમે જ્યારે બી જોઈએ તમે પ્રોજેક્ટ લોન્ચ કરી શકતા હતા વિધાઉટ એની રિસ્ટ્રિક્શન અને કરી શકતા હતા. હવે આજે ખાલી એક અમુક લેવલ પછી તમે રજિસ્ટર કરાવશો એટલે થોડોક લોન્ચીસ જે છે એ બી એક ટૂંક સમય માટે ઓછા થઈ જશે. એટલે એ સમયમાં સપ્લાય ઓછી હોય, કોસ્ટ વધી ગયા છે, કમ્પ્લાયન્સ વધી ગયું છે, એટલે ભાવ વધવાના ચાન્સીસ બહુ સારા છે અને ટૂંક સમય માટે. પછી એકવાર નોર્મલ થઈ જશે કે કોઈ બી પ્રોજેક્ટ આવે તો રેરા રજિસ્ટર હોય, સિમ્પ્લિફિકેશન થઈ જાય, કેશ ફ્લોમાં બધું બેસાઈ ગયું હોય તો પછી એક ઇવન આઉટ થઈ જશે. પણ ટૂંક સમય માટે તો છેલ્લા આવતા એક વર્ષ માટે મારા હિસાબે રેટ્સ તો થોડાક અપવર્ડ્સ પ્રેશર રહેવાની છે. ઓકે, એટલે તમે ઘર ખરીદવા જાઓ તો તમને થોડા વધુ કિંમત કદાચ ચૂકવવી પડશે, પણ ક્યારેક આવું મિસયુઝ પણ થઈ શકે છે કે જે આટલી કિંમત ન હોય પણ કદાચ કિંમત વધારીને વધુ લઈ શકે, એવું કંઈ થઈ શકે? એક કિંમત વધવાનું નેગેટિવ નથી. કિંમત વધવાનું એક એ બી છે કે તમે પહેલાં કોઈ ગેરંટી નહોતી, કોઈ સેફટી નહોતી. આજે તમને એટલી બધી સેફટીની ગેરંટી મળે છે એટલે તમારા પૈસા જે છે એ એક રોકાણ જે છે એક સેફ થઈ ગઈ છે. એટલે તમે બેલેન્સ આઉટ કરો કે પહેલાં તમે રિસ્ક લેતા હતા, આજે રિસ્ક તમારો ઘણો ઓછો થઈ ગયો છે. તો એ હિસાબે એક ઓલું છે. પણ ડેફિનેટલી બની શકે કે આમાં કોઈ ડેવલપર હોય કે થોડોક રેટ એનો પ્રીમિયમ કરી નાખે, જાણે છે કે માર્કેટમાં સ્ટોક ઓછો છે કે નહીં. બટ ધીઝ આર માર્કેટ ફોર્સીસ. એ માર્કેટમાં ઓલરેડી સ્ટોક કેટલો છે, આવવાનો છે, ગ્રાહક છે, નથી, ડિમાન્ડ છે, કદાચ ન વધારી શકે જો એને માર્કેટના કન્ડિશન એમાં ન લાગે, કોઈ ડિમાન્ડ જ નથી તો એ રેટ વધારીને બી શું કરવાનો હતો. એટલે આ માર્કેટ ફોર્સ છે, એ થોડા ટૂંક સમય માટે આ ઇકોનોમિક્સ તો ચાલવાની છે. અને આમાં એક ખાસ મહત્વનું છે, પહેલાં આપણે સુપર બિલ્ટ એરિયા પર ઘર ખરીદતા હતા, હવે કાર્પેટ એરિયા પર ઘર ખરીદવાનું છે. તો આ કેલ્ક્યુલેશન કઈ રીતે? કારણ કે તમે પહેલાં જુઓ તો લગભગ કાંદિવલીની કિંમત હતી 10,000 થી 15,000 પર સ્ક્વેર ફીટ, પણ હવે તમે જુઓ તો 20,000 25,000 સ્ક્વેર ફીટના ભાવ બોલાય છે. તો આ કેલ્ક્યુલેશનને કઈ રીતે સમજવું? તો એક તો ઓન અ લાઇટર નોટ આપણે કહીએ કે સુપર બિલ્ડરથી હવે કાર્પેટ પર આવી ગયું છે તો એક માઇન્ડમાં તમે તમારી એક અપવર્ડ ડેવલપમેન્ટ થઈ ગઈ છે. તમે આજે 10,000ના જે એરિયામાં રહેતા હતા આજે તમે 18,000 20,000ના એરિયામાં રહો છો. એટલે એક તમને એ ટાઈપનું ઓલું થઈ ગયું. બટ આમાં જે સુપર બિલ્ડર છે એનો કોઈ ફોર્મ્યુલા નહોતો. આજે કાર્પેટનો ડેફિનેટલી એક ફોર્મ્યુલા હોય છે કે તમે જે બિલ્ડિંગનો તમને રહેવા માટે જે ફ્લેટ મળે છે એની દિવાલ કાઢી અને લિટરલી જેમ કે આપણે ઘરની અંદર કાર્પેટ બિછાવીએ દિવાલ તો દિવાલ, એટલે એ કાર્પેટનો જે એરિયા છે એને કાર્પેટ એરિયા એક બહુ સીધી રીતે કહી શકાય તો એવી રીતે છે. એટલે વોલ ટુ વોલ જેટલી સ્પેસ તમને વાપરવા મળશે એને કાર્પેટ એરિયા કહેવાય. ઇન્ટરનલ વોલ ગણાઈ જાય પણ ખાલી જે આઉટર વોલ જે છે તમારા ફ્લેટની અંદરની એનો તમને જે એરિયા છે એને કાર્પેટ એરિયા કહેવાય. સુપર બિલ્ટઅપ શું હતું કે કોમન એરિયા છે, લિફ્ટ એરિયા છે, લોબી એરિયા છે, આ બધું જે લોડ કરતા હતા એની કોઈ કેલ્ક્યુલેશન ન હોય. જેમ કે તમને બતાવો કે આના લીધે શું ટ્રાન્સપેરન્સી નહોતી આવતી કે મને એરિયા કેટલો મળે છે, કોઈ કમિટ કરવા તૈયાર નહોતું. અને આપણે એવું જોયું છે કે જ્યારે ડિમાન્ડ ઓછી હતી, માલ વેચાતો નહોતો, એટલે ઘણા બિલ્ડરે શું કીધું કે અમે અમારો રેટ ઓછો કરીએ છીએ. પણ જે રેટ ઓછો કર્યો તમને નથી જાણતા કે એની સામે એને લોડિંગ વધારી દીધું છે. કે પહેલાં જે 40-45% લોડિંગ હતું હવે 50-55% લોડિંગ કરીને ₹1,000 રેટ ઘટાડી દીધો છે. એટલે તમને ક્યારેક ખબર જ ના પડે કે તમે આમાં છેતરાઈ રહ્યા છો, તમે રાઈટ પ્રાઇસ આપો છો કે નથી આપતા. કાર્પેટનું એક થંબ રૂલ થઈ જાય એટલે આખા બોમ્બેમાં તમને ક્યાંય બી તમે લો, તમે કમ્પેર કરી શકો પ્રોપરલી કે આ પ્રોજેક્ટ ને આ પ્રોજેક્ટ બંને કાર્પેટ ઉપર છે તો જે રેટ આપે છે 22,000નો રેટ, તો આનો 22 ને આનો 23, તો એ જે પ્રીમિયમ છે એના લીધે જ ₹1,000 રેટ છે, નોટ બીકોઝ કે લોડિંગમાં કોઈ ફરક છે. ઓકે, તો એમાં જે ડકનો એરિયા હતો કે ફ્લાવર બર્ડનો એરિયા હતો, શું એ પણ આમાં સમાવેશ થઈ જાય કે એનો? આમાં તમને જે મ્યુનિસિપાલિટીમાં FSI અલાઉડ છે, જો ડક્ટ એરિયા છે ફોર એક્ઝામ્પલ, એ તો તમારે જે મ્યુનિસિપાલિટીના રૂલ પ્રમાણે એને તો વાપરવો જ ન જોઈએ. ડક્ટ ઇઝ સપોઝ ટુ બી ફોર એમ્યુનિટી, એનો જે જવા માટે શાફ્ટ એરિયા, ડક્ટ એરિયા, ઘણા બધા એવા એરિયા હતા જે આપણે કવર કરીને અંદર લેતા હતા. બાલ્કની બી કવર કરવાનું અલાઉડ નથી, ફ્લાવર બેડ બી તમને કવર કરવાનું અલાઉડ નથી. આ આપણે ઘણા બધા જોયું છે કે ઓસી આવ્યા પછી કરી લેતા હતા. ઇટ્સ નોટ લીગલ ફ્રેન્કલી. કાલે કોઈ મ્યુનિસિપાલિટી વાળા આવીને તોડાવી શકે અને જોયું બી છે કે આ લોકો આવે છે તોડાવે છે, તો એમાં કોઈ ફરક નથી પડતો. પણ જે મેઇન છે કે તમને હવે કાર્પેટ એરિયા પર કોર્ટ આપશે અને કાર્પેટ એરિયા પર એગ્રીમેન્ટ થશે, એ બહુ જ સારી વાત છે કે કમ્પેરેબલ થઈ કે બે પ્રોજેક્ટને તો બાજુમાં બે બિલ્ડિંગો તમે કમ્પેર જ ના કરી શકો. તમને એમ લાગે એક સસ્તો છે પણ સસ્તો નથી, એકચ્યુઅલી એનું લોડિંગ વધારે છે.
ત્યારે જ આગળ વધી આપણી પાસે એક સવાલ આવ્યો છે કાંતિભાઈ પટેલનો. તેમણે લખ્યું છે કે હું રિયલ એસ્ટેટ એજન્ટ છું, છેલ્લા 25 વર્ષથી આ કામ કરું છું. શું મારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હશે? જો રજિસ્ટ્રેશન કરાવવું તો ક્યાં કરાવી શકાય? આ એકદમ જેન્યુઅન સવાલ છે, કારણ કે ઘણા આપણે જોયા છે એવા દિગ્ગજ જૂના લોકો કે જે આ જ કામથી જોડાયેલા છે. અને આ કામથી જોડાયેલા છે. પ્લસ શું છે કે બિલ્ડરોને જે રજિસ્ટર કરાવવું પડે, તો બિલ્ડરનું એક ઓર્ગેનાઇઝેશન છે, એમની ઓફિસ છે, એમના સ્ટાફ છે, એમનો ઘણો બધો મોટો કારોબાર છે. એક રિયલ એસ્ટેટ એજન્ટ છે, વન મેન શો છે. ઘણા બધા તો ઘરેથી ઓપરેટ કરતા હોય કે એમને કોઈ સ્ટાફ નથી, કોઈ ઓફિસ નથી, કોઈ ફૂલ ટાઈમ જોબ જેવું બી નથી. જ્યારે એમને કોઈ પ્રોજેક્ટ લોન્ચ થાય તો 2-4 કદાચ બિચારા પ્રોજેક્ટ એમાં વેચી લેતા હોય કે સમજી લે. નાઉ આવા લોકોને હવે જો માલ વેચવો હોય બિલ્ડરોનો, તો રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એના વગર તમે માલ વેચી નહીં શકો. દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ. અને એનું સેફગાર્ડ એવી રીતે રાખ્યું છે કે બિલ્ડરે તમારું નામ એના વેબસાઇટ પર આપવું પડે, અને એ નામ આપી શકે જ્યારે તમે રજિસ્ટર્ડ હો. તમે ન રજિસ્ટર્ડ હો તો એ તમને માલ વેચવા આપી બી ન શકે. તો ફર્સ્ટ એક આપણે સમજી લઈએ. સેકન્ડ, રેરામાં છે ને હજી સેકન્ડ સેલના ઓર જે જૂની બિલ્ડિંગોમાં સેલ થાય છે એ કવર નથી થયું. તો તમે બ્રોકિંગ કરી શકો છો, પણ તમે જે કસ્ટમર ટુ કસ્ટમર સેલ થતું હોય સેકન્ડ સેલ, એમાં તમે કરી શકો છો. જો નવા પ્રોજેક્ટમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ તમારે જો માલ વેચવો હોય તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. બહુ સહેલું છે, આમાં કોઈ મોટી વાત નથી. તમારે આધાર કાર્ડ એક મેઇન ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું છે, પેન કાર્ડ, તમે છેલ્લા 5 વર્ષમાં કેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે ને શું કર્યું છે. રજિસ્ટ્રેશન ફી બી બહુ નાની 10,000 રૂપિયા જેવી ફી છે. અને આ રજિસ્ટ્રેશન 5 વર્ષ સુધી તમને ઇન પ્લેસ મળે છે. એટલે દર વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. એકવાર તમે 10,000 ભરી અને રજિસ્ટર કરાવી લીધું અને તમારું સમજો કોઈ પણ કારણસર નામ કેન્સલ નથી કર્યું કોઈ ડિફોલ્ટ પ્રમાણે, તો 5 વર્ષ સુધી તમે આ લાયસન્સ જેને કહો કે રજિસ્ટ્રેશન લઈને તમે કામ કરી શકો છો. ઓકે, તો આમ જોવા જઈએ તો રેરા એક એવો સબ્જેક્ટ છે જેમાં એક એપિસોડમાં આપણે કદાચ એને પૂરું ના કરી શકીએ. એટલે આવનાર દિવસોમાં જે પણ તમે અમારા એપિસોડ જોશો એમાં અમે રેરા સંબંધિત ચર્ચા જ કરતા રહીશું, અને તમારા દરેક સવાલોના જવાબ અમે અહીંયા આપશું. અને દરેક ક્વેરી તમારી હોય તમે અમારા ઈમેલ એડ્રેસ પર મેલ કરી શકો છો. આ મહારેરાની જે વેબસાઇટ છે ત્યાં પણ તમે જાઓ, સર્ચ કરો, નિયમો વાંચો, અને તમને કોઈ પણ કન્ફ્યુઝન લાગે તમે અમને મેસેજ કરો. અમે એનો પૂર્ણ રીતે નિકાલ લાવવાની પૂરી કોશિશ કરીશું. આભાર નૌશાદ અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરી શકો છો, અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@nw18.com પર મેલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારો કોન્ટેક્ટ નંબર અચૂકપણે લખજો. અને ફેસબુક પર પણ તમે અમને તમારો સવાલ લખી મોકલી શકો છો. ટાઈપ કરો facebook.com/cnbc બજાર અને સવાલ પોસ્ટ કરો. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.